નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર બ્રેકિંગ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાના માસૂમ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતાનો વિડીયો વાયરલ। પ્રાથમિક તપાસમાં નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। આ વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો હોવાનું અનુમાન છે। આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય છે? આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે? આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય વિનુન સંકેલવામાં આવશે? આવા અનેક વાર વિડીયો વાયરલ થતાં હોય છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં જ શિક્ષકો માસૂમ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે। આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। આજરોજ મીડિયા મારફત હમીરપુરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા સંકુલ બાળકોને સાફ કરાવતો વિડીયો બાબતે મને જાણ કરવામાં આવી। હવે એ બાબતે જે તે મુખ્ય શિક્ષકને અમે અહીંયાથી નોટિસ મોકલાવીને એમની પાસેથી ખુલાસો માગીશું અને ઉપલા અધિકારીશ્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આપણે ઘટતું કરવા માટે જણાવીશું। ટીપીઓ નસવાડી જસવંતભાઈ વિતર। જિલ્લાના નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાની અંદર એક એવો શિક્ષક છે કે જે નાના બાળકોને સંડાસ બાથરૂમ સાફ કરાવે છે અને એ સંડાસ બાથરૂમ સાફ કરાવવા માટે એ જે પ્રવૃત્તિ કરે છે એ શિક્ષક તરીકે, ગુરુ તરીકે એને પોતે શરમ આવી જોઈએ અને તે અમારા નાના બાળકોને આ પ્રવૃત્તિ કરાવે છે। અમે ઘરે પણ આ નાના બાળકોના સંડાસ સાફ નથી કરાવતા, એવા આ નાના બાળકોને જે સંડાસ બાથરૂમ અને ગંદકી સાફ કરાવે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ શિક્ષક પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। 1800 રૂપિયા અમારી ગુજરાતની સરકાર સફાઈ કામ માટે એમને ગ્રાન્ટ આપે છે, એને માણસો રાખીને સફાઈ કરવી જોઈએ। એના જગ્યાએ આ ગ્રાન્ટ પોતે ખરીદી અને નાના બાળકોને પ્રવૃત્તિ કરાવે છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આદિવાસી વિસ્તારમાં પ્રવૃત્તિ જે ચલાવે છે નાના બાળકો પર અમે ચલાવીને લઈએ, એને પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ પૂર્વ ઉપપ્રમુખ, આદિવાસી મોરચો। તાલુકાના હમીરપુરા ગામની પ્રાથમિક શાળામાં જે શિક્ષક છે એ બાળકો જોડે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે, તો ખરેખર આવું કૃત્ય કરવું કેટલા અંશે વાજબી છે? અમે અમારા આદિવાસી બાળકોને ઘરે પણ અમે આવું સંડાસ બાથરૂમ નથી સાફ કરાવતા, તો આ એક શિક્ષક એવો વ્યક્તિ છે કે બાળકો જોડે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે। ખરેખર આવું ના હોવું જોઈએ। સરકાર તો એમને સાફ સફાઈ માટે અલગથી ગ્રાન્ટ આપે છે, તો એનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિ જોડે સાફ કરાવવું જોઈએ। અને આ મારા ધ્યાન મુજબ આ દરરોજ આ સિસ્ટમ કરે છે આ શિક્ષક, તો ખરેખર એના સામે કાયદેસરના પગલાં લેવું જોઈએ અને ખરેખર એના પ્રત્યે ગુનો પણ દાખલ થવો જોઈએ, એવી એને શિક્ષા થવી જોઈએ, તો આ સિસ્ટમ સુધરશે। ખરેખર નસવાડી તાલુકામાં આવા ઘણા બધા શિક્ષકો છે, પણ અમારા જે ધ્યાનમાં આવી એ વાત અમે મૂકીએ છીએ। અને જો આગામી સમયમાં આ શિક્ષક વિરુદ્ધ જો કાયદેસર ગુનો દાખલ નહીં થાય, કાયદેસરની કાર્યવાહી નહીં થાય, તો અમારું જય આદિવાસી મહાસંઘ એ સશક્ત બનીને કાયદેસર પગલાં લેવા તત્પર બનશે। અને હું ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ, ગામ આનંદપુરી, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર, હું જય આદિવાસી મહાસંઘમાં પ્રમુખ તરીકે સેવા આપું છું। અને જો આ શિક્ષક વિરુદ્ધ કાયદેસરના પગલાં નહીં લેવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે જય આદિવાસી મહાસંઘ આગળ વધશે, એ ચોક્કસપણે હું ખાતરીપૂર્વક કહું છું। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।